જય દ્વારિકાધીશ બધા મિત્રોનું આરસી ગામી ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો આજે જે તમારી કમેન્ટ અને ફરમાઈશ હતી તે પૂરી કરવા જઈ રહ્યા છીએ। ટંકારિયા ગામે અત્યારે હાલ ઊભો છું। જે આ તમે જોઈ રહ્યા છો ટંકારિયા ગામ છે અને તેમના ઘર તરફ આ સામેનો રસ્તો છે જે દેવરિયાની અને સણોસરીના વચ્ચે જે તેમનું ઘર આવેલું છે તે તરફ જ અમે જઈ રહ્યા છીએ। આ છે સણોસરી ગામ। આ રીત સમાજ સણોસરી ગૌચડો અહીંયા બાયપાસ જ છે। સણોસરીના ગામના બાયપાસ ગૌચરો। સણોસરી બાયપાસની નિશાન। સીધા દેવરિયા તરફ જ્યાં રસ્તો તમે જોઈ શકો છો તે રસ્તો હવે લઈ લીધો સીધો। જ્યાં ભરતભાઈનું ઘરની બાજુનું લોકેશન વાસરા દાદાનું મંદિર। એ મંદિરે દર્શન કરી લઈએ વાસરા દાદાના। જો સામે રહ્યું ને આ ભરતભાઈ આહિરનું હોમ। જો અહીંયા વાછરા દાદાના મંદિરના દર્શન કરી લીધા। જો આ પડી ગાડી ભરતભાઈની થાર દેખાય તમને। હવે ત્યાં ભરતભાઈના ત્યાં ઘરે જઈએ જોઈએ। ભરતભાઈ યુટ્યુબર મોટા છે ને એમની થાર ગાડી આજ રાખી દો ને થંબનેલમાં તમારો ફોટો। હા જી મજા આવે। હા ઈ તમને ઓળખે ને માર હગા થાય। જો ભરતભાઈ માનતા થોડુંક રાખીએ ને માવાનું બધા ભાઈબંધો માટે। માવા લવર છે, માવો તો ખાવું પડે ને। મારે તમારે જેમ સારું થોડુંક ઓછું હોય, માવા લવરમાં તો વધારે હોય ને। મારે પેલા માવો અને જે આ માવો રહ્યો ને એ ક્યાંનો છે ખબર? વિજયભાઈનો। આપણા બસ સ્ટેન્ડ હે ને જ્યાં જામ રાવલમાં એ તમારા દરરોજ દરેક વિડિયા જોતા હોય ને તમારું ઘણું બધું કહેતા હોય અને આ હિત ભરેલો માવો છે। તો ખાવું જ પડે। હા તમારા માટે, અર્જુન મામા માટે
ખાઈ નાખી બીજું શું હોય. અને તમારે થારે એમને બતાવજો, થારમાં જરાક સકર મારી લઉં 2 મિનિટ ન્યાય બધું જોઈ લઉં. તમારા વિડીયો બધા જોતા હોય એટલે એમને ખૂબ ખૂબ બહુ આનંદ આવે ખરેખર. શોર્ટ વિડીયો જો લોંગમાં ખરેખર હું બહુ જૂઠું નથી બોલતો, લોંગ વિડીયોમાં બહુ અમારાથી પુગાડ ન થાય. બાળકો જે હોય ને ઘરે ફ્રીમાં 2 મોબાઈલ છે એટલા માટે એમાં જોતા હોય. વધારે શોર્ટ વિડીયો એ કંઈ મિસ થાય જ નહીં. હમણાં તમને મારી ચેનલનું એવું બધું બતાવી દઉં. અને મેં બધાને કીધું હતું આમાં 1K સબસ્ક્રાઈબ થયા ને એના માટે. બરાબર. ના ના ખૂબ આગળ વધો અને મહેનત કર્યા રાખો. હા, સારું છે બધું, વાંધો નથી. મને આમ એટલો બધો વિશ્વાસ નહોતો કે આજે તમે ભેગા થવાના છો. ખરેખર આવા રસ્તામાંથી જો કન્ટેન્ટ બનાવતો આવતો હતો, પણ આ વાસરા દાદાના દયાથી તમારી મુલાકાત થઈ ગઈ એના બદલ ખૂબ ખૂબ. સંભાળીએ જવાનું હતું. હા, જવા નતા ને તો આપણા કિસ્મત બહુ સારા કહેવાય. આ થાર ગાડી તમારી ને. ઓહો. હવે તમે તમારે મેળે કયો તો અમને મજા આવે ને. અમને તમારે જેટલી આમાં ખબર ના પડતી હોય ને. ભાઈ થાર ગાડી મેં લીધી છે ને, થાર ગાડી હું તો એમ કહું કોઈ લેજો નહીં, કારણ કે ભાઈ મને મજા નથી આવતી જોઈ. કારણ કે આ છે ને ઓફરોડિંગની ગાડી છે ને, આપણે લોંગ રૂટમાં જવું હોય ને તો આ ગાડી બેકાર છે. વરના જેવી કમ્ફર્ટેબલ નથી. એટલે એક વસ્તુ છે કે ભાઈ તમે ઓફરોડિંગ કરવું હોય ને તો આ ગાડી લેવાય, બાકી આમાં 20 લાખ રૂપિયા નખાય નહીં. 20 લાખ રૂપિયાની આવી ને ગાડી નખાય જ નહીં આમ એટલા પૈસા થઈ ગયું. એવું ના ના થાય, કારણ કે લોંગ રૂટમાં જવું હોય તો આ ગાડી આપણે કામની જ ને. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ભરતભાઈ તમારે કાંઈ સલાહ સૂચન આપવાનું હોય તો થોડું ઘણું અમને દેતા જજો. બસ કંઈ નહીં, ભાઈના ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને બહુ મહેનત કરે છે. મેં એના વિડીયો જોયા છે અને આગની ચેનલ પણ બતાવ્યું છે, બહુ સારા વ્યૂ આવે છે. અને મેં વધારે જો આહિર સમાજના અને બધાના આજુબાજુના લોકેશનના વિડીયો હું પણ શેર કરું. વધારે ધાર્મિકનો જ મારે કન્ટેન્ટ છે અને આ બધા વાડી વિસ્તારોના એમાં જ. ના ના કંઈ વાંધો, બધા સપોર્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલજો નહીં, અને કમેન્ટ કરી નાખજો કે નેક્સ્ટ બ્લોગ કેના ઉપર બનાવે, બરાબર? એટલે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે બનાવો ને તો વધારે સારું. બરોબર. હા, આઈડિયો થોડો ઘણો હોય ને તો એના માટે આપણે પણ બેસ્ટ આઈડિયો રહે ને, થોડી ઘણી આમ ઉત્સાહ જાગે ને હિંમત બને. 100%. હા, તો ચાલો હવે ખૂબ ખૂબ આભાર. ના ના કંઈ વાંધો નહીં. એટલો બધો ટાઈમ આપ્યો એના બદલ. અને જો ભરતભાઈ કોઈને આમ નિરાશ મોકલતા નથી. હું અહીંયા એના ઘરે આવ્યો, ચા પાણી પીધા અને મસાલો બનાવીને ખાધો અમે, અને અર્જુન મામાને પણ ખવડાવ્યો. તો ચાલો હવે નીકળો. ના ના કંઈ વાંધો નહીં, ભલે ભલે.